ગુડ ઇવનિંગ એવરીવન. શરણમ યોગ ક્લાસ તરફથી ભાવના મોદી બોલું છું. મારી સાથે દેવાંશી છે. આજનો પૂરો સેશન પ્રાણાયામનો લઈશું. સૌથી પહેલાં પ્રાર્થના કરીશું. બંને હાથ નમસ્કાર મુદ્રામાં, વોલ સપોર્ટ લઈને બેસી જજો. ઇનહેલ એન્ડ સ્ટાર્ટ. Release, relax, relax. ઓમકાર માટે back and spine straight, shoulders wide open, face relax, face muscles relax. Deeply inhale and start. ઓમકાર. Deep inhale. Deep inhale. Release, relax, relax, relax. Next, કપાલભાતી. કપાલભાતી આપણે સૌ જાણીએ છીએ કપાલભાતી એ પ્રાણાયામ નથી, એ શુદ્ધિ ક્રિયામાંની એક ક્રિયા છે. એટલે પ્રાણાયામના સેશન પહેલાં આપણે કપાલભાતીને લઈશું. આપણે દરરોજ લઈએ છીએ એ નોર્મલ પેસથી લઈએ છીએ. 2 પેસમાં કપાલભાતી થઈ શકે છે. જે રેગ્યુલર આપણે રોજ લઈએ છીએ એ, અને બીજું ફાસ્ટ. આજે બંને પેસથી કરીશું. પહેલાં લઈશું નોર્મલ, 1 સેકન્ડનો 1 સ્ટ્રોક થશે અને 100 કાઉન્ટ કરીશું. જે લોકો રેગ્યુલર પ્રેક્ટિસ નથી કરતા એ લોકો 40 કે 50 કરીને રોકાઈ જશે. જાલંધર બંધ કરીને ફરીથી જોડાઈ શકશે, અથવા તો 2 to 3 ટાઈમ્સ જાલંધર બંધ કરી શકશે. તો કપાલભાતી માટે તમારે પહેલાં તો સીધી લાઈનમાં ટટ્ટાર બેસવાનું છે. ફેસ તમારો રિલેક્સ જોઈએ. ફેસ મસલ્સ પ્રાણાયામમાં ઓલવેઝ અપ ટુ એન્ડ રિલેક્સ જોઈએ. તમારા ફેસ પર કોઈ સ્ટ્રેસ, તણાવ કે કોઈ પણ જાતના એક્સપ્રેશન નહીં દેખાવા જોઈએ. ઘણી વખત તમને લાગે કે મારો ફેસ નોર્મલ જ છે, પણ અમે લોકો જોઈએ ત્યારે અમને ખ્યાલ આવે છે કે ફેસ પર સ્ટ્રેસ, તણાવ દેખાઈ રહ્યો છે. ઘણાને ગાલની મૂવમેન્ટ અનઇવન થતી હોય, તમારા ફોરહેડની સ્ક્રીન થતી હોય, એ અમે જોઈ શકતા હોઈએ છીએ. તો એના માટે બેસ્ટ વે છે કે તમે તમારી સામે જ્યારે પ્રાણાયામ કરો ત્યારે મિરર રાખી શકો છો. મિરરની સામે જોઈને તમે સ્ટ્રોક મારશો કપાલભાતીનો, તો તમને ખ્યાલ આવશે કે તમારો ફેસ રિલેક્સ છે કે નથી. રિલેક્સ ન હોય, સ્ટ્રેસફુલ લાગતો હોય તો રિલેક્સ રાખીને કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો કપાલભાતીની શરૂઆત કરીશું. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઇનહેલ, exhalation start. Active exhalation 100 count. Start. 1 2 3 4 5 6 7
8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 100. હવે જાલંધર બંધ કરીશું. જાલંધર બંધ માટે તમારો ફેસ સ્ટ્રેટ જ રાખો, રિલેક્સ રાખો. ડીપલી ઇનહેલ, બ્રીથ ઇન, હોલ્ડ, chin lock. Try to hold inside 30 seconds. તમારી ચીન પૂરી લોક ન થઈ શકતી હોય તો હાથથી નોઝલ લોક કરી 30 સેકન્ડ સુધી શ્વાસ રોકવાનો પ્રયત્ન કરો. 10 સેકન્ડ, 20, and 30. From nose to release. Relax, 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 relax. બીજો એક રાઉન્ડ રેગ્યુલર પેસનો લઈ લઈશું, પછી બીજા બે રાઉન્ડ ફાસ્ટના લઈશું. તો સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઇન્હેલ, એક્સેલેશન સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 30. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 40. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 60. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 70. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 80. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 90. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 100. Exhale. જાલંધર બંધ કરીશું. Deeply inhale. Breathe in, hold. Spine straight. Chin lock. શ્વાસ લેતી વખતે ફેસ સ્ટ્રેટ રહેશે. શ્વાસને રોકવો ત્યારે ચીન લોક કરો. એ વખતે સ્પાઇન સ્ટ્રેટ રાખીને ચીન લોક કરવાની છે. તમારી સ્પાઇન કર્વ નહીં થવી જોઈએ. ફોકસ આંતરકુંભક પર રહેશે. 20, 19, 18, 17, 16, 17, 18, 19, 20. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 50.
30. Release, relax, 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 relax. આ એક સેકન્ડનો સ્ટ્રોક કાઉન્ટ દરેક એટલા માટે કર્યા કે તમે જ્યારે પણ કરો જાતે ત્યારે ધ્યાન રાખવાનું છે કે તમારી પહેલેથી છેલ્લે સુધી કન્સિસ્ટન્સી જળવાવી જોઈએ. ઘણા લોકો કરતા હોય તો શરૂઆતમાં ધીમેથી કરે, પછી વચ્ચે થોડું ફાસ્ટ કરે, પછી પાછું થાકે એટલે પાછું સ્લો પડી જાય. એવું નથી કરવાનું. તમારી કન્સિસ્ટન્સી એક સ્ટ્રોક પહેલેથી છેલ્લે સુધી ગતિ એક સરખી રહેવી જોઈએ. હવે ફાસ્ટ પેસમાં કરીશું. એમાં કાઉન્ટ નહીં કરી શકાય અને દરરોજ આપણે એટલા માટે જ કાઉન્ટ એક સ્ટ્રોકથી નથી કરતા કે દરેક વ્યક્તિએ દરેકની સ્ટ્રેન્થ જુદી જુદી હોય છે. હું કાઉન્ટ કરું તો ઘણા લોકો એ સ્પીડમાં મેન્ટેન ન પણ કરી શકે, એટલે તમારે તમારી ઇન્ડિવિજ્યુઅલ સ્ટ્રેન્થ પ્રમાણે સ્ટ્રોક મારવાના છે. આ જાણકારી માટે ખાલી રેગ્યુલર પેસ અને ફાસ્ટ પેસ આજે લીધો છે. હા, બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, face straight, face relax, inhale, exhalation start, continuous 1 minute. સતત સ્ટ્રોક મારતા જવાનું છે. એક્ઝેલ 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 બંને એક્ઝેલેશનની વચ્ચે કુદરતી ઓટોમેટિકલી ઇન્હલેશન થતું જશે. એટલે તમારે અવેરનેસ ઓનલી એક્ઝેલેશન પર રાખવાની છે. કન્ટિન્યુ 30 સેકન્ડ. સતત પેટને અંદરની તરફ ખેંચી એક્ઝેલેશન ચાલુ રહેશે. યસ, વેરી ગુડ. ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ડોન્ટ ગેટ સ્ટ્રેસ ઓન ફેસ. 45. Five, 4, 3, 2, 1. Exhale. જાલંધર બંધ કરીશું. Deeply inhale. Breathe in, hold. Chin lock. Breathe inside, hold 30 seconds. Spine straight. Chin lock. 10 seconds. Twenty. And 30. From nose to release. And relax, 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 relax. Second round, Kapalbhatino, fast pace ma. Spine straight, shoulders wide open, face relax, face muscles relax. Inhale. Continuous exhalation start. 1 minute. ફાસ્ટ પેસમાં પણ તમારી કન્સિસ્ટન્સી સ્પીડ એક જ ધારી રહેશે. 15 સેકન્ડ. એક મિનિટ સુધી સળંગ એકધારી સ્પીડ ન રહેતી હોય તો ધ્યાન રાખો કે કેટલી સેકન્ડ સુધી એકધારી રહેશે. એટલું જ ત્રણેય રાઉન્ડમાં કરવાની અને ધીરે ધીરે ત્રણેય રાઉન્ડમાં સેમ સ્ટ્રેન્થ વધારતા જવાની. 45. Focus on your fast exhalation. Exhale. જાલંધર બંધ કરીશું. જાલંધર બંધ એટલા માટે કરવામાં આવે છે કે પેટને સતત અંદર ખેંચતા રહેવાથી ઘણા લોકોને પેટમાં ક્રેમ્પ્સ આવે છે, ઘણા લોકોને બેકમાં પણ દુખતું હોય છે.
તો જાલંધર બંધ કરવાથી ક્રેમ્પ્સ અને બેક પેઇન રિલીફ થઈ જાય છે. એના માટે પૂરો ઊંડો શ્વાસ, બેલી બ્રીધિંગ, પેટ પૂરું બહાર આવે એ રીતે પૂરો શ્વાસ લો, રોકો અને ચીન લોક કરો. આંતરકુંભક શ્વાસને અંદર મૂકવાનો છે 30 સેકન્ડ. 10 સેકન્ડ, 20. શ્વાસ રોકવામાં પણ તમારો ફેસ રિલેક્સ જ રહેશે. ફેસને ટાઈટ કરીને શ્વાસ રોકવાનો નથી. Release from nose to release. Relax, 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 relax. Next, ભસ્ત્રિકા પ્રાણાયામ લઈશું પહેલાં. એમાં પણ આજે આપણે 2 પેસથી લઈશું, ફાસ્ટ અને સ્લો. પહેલાં આપણે સ્લો લઈ લઈએ. સ્લો માટે ઝડપથી શ્વાસ લેવાનો છે અને ઝડપથી છોડવાનો છે. એટલે કે ભસ્ત્રિકામાં સ્લો પેસમાં શ્વાસ લેવાનો અને છોડવાનો છે. તમે જોશો એટલે ખ્યાલ આવશે. ઊંડો લેવાનો, પૂરો બહાર કાઢવાનો. યસ, હા, યસ. Ten, 20, 50 કાઉન્ટ કરીશું. 30, 40, 50. Exhale. જાલંધર બંધ કરીશું. Spine straight, face relaxed, deeply inhale. Breathing hold, chin lock. Breathe inside, hold 30 seconds. Ten seconds. 20, 30. Release, relax, relax, relax. ભસ્ત્રિકા પ્રાણાયામ કરતી વખતે પણ ખાલી તમારા પેટની મૂવમેન્ટ જ થવી જોઈએ. જેમ કપાલભાતીમાં સ્ટ્રોક મારીએ છીએ, પેટને અંદર ખેંચીએ છીએ, એમાં પણ ખાલી પેટ જ હલે છે. તમારા ખભા કે ફેસ કે ચેસ્ટ કે હાથ પગ કશાનું મૂવમેન્ટ થાય નહીં. એવી રીતે ભસ્ત્રિકા દરેક પ્રાણાયામમાં ખાલી તમારું બ્રિધિંગની જ પ્રોસેસ ચાલે છે, એટલે પેટની જ મૂવમેન્ટ થતી હોય છે. તો એના પર ધ્યાન રાખજો કે તમારું શરીર ખભા, ચેસ્ટ, ફેસ ક્યાંય કશે હલવા નહીં જોઈએ. ખાલી પેટની મૂવમેન્ટ પર ફોકસ કરજો. સેકન્ડ રાઉન્ડ સેમ ભસ્ત્રિકા પ્રાણાયામ. ફાસ્ટ ઇનહેલેશન, ફાસ્ટ એક્સહેલેશન. સ્ટાર્ટ. સ્લો પેસ. સેકન્ડ રાઉન્ડ 2 સેટ લઈશું. ટેન. પૂરો શ્વાસ લો, પૂરો છોડો. 20, 30, 40,
50. Forcefully exhale. જાલંધર બંધ કરીશું. જાલંધર બંધ માટે ડીપલી ઇન્હેલ, બ્રીથ ઇન, હોલ્ડ, chin lock. આંતરકુંભ, બ્રીથ ઇનસાઇડ, હોલ્ડ 30 સેકન્ડ. टेन सेकेंड. 20. 30. From nose to release. Relax, 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 relax. હવે ભસ્ત્રિકાનું ફાસ્ટ પેસમાં લઈશું. ઝડપથી શ્વાસ લેવાનો છે, છોડવાનો છે. ભસ્ત્રિકા પ્રાણાયામ ફાસ્ટ પેસમાં. હા હા, યસ. હા, એમાં તમારે નોસ્ટ્રીલ ને ગળા સુધી થોડું મૂવમેન્ટ થશે, પેટમાં જશે પણ તમારું વધારે નોસ્ટ્રીલ પર ઇફેક્ટ દેખાશે. યસ. 30. 40. 50. Exhale. જાલંધર બંધ, deep inhale, breathe in, hold, breathe inside, hold 30 seconds. 10 સેકન્ડ. 30 સેકન્ડ પૂરો ન રોકી શકાતો હોય તો જબરજસ્તી રોકવાનો નથી. તમારી સ્ટ્રેન્થમાં અવેરનેસ લાવો. 10 સેકન્ડ રોકાય તો ધીરે ધીરે ગ્રેજ્યુઅલી 2-2, 5-5 સેકન્ડ વધારીને 30 સેકન્ડ સુધી પહોંચી શકાશે. ક્યાંય કોઈ ફોર્સ આપવાનો નથી. સરળ અને સહજ રીતે જેટલો રોકી શકાય તેટલો જ રોકવાનો છે. રિલીઝ, nose to release, and relax, relax, relax. Same second round, Bhastrika Pranayam. Fast inhalation, fast exhalation, fast pace. Start. 10, 20, 30, 40, 50. Complete exhale. જાલંધર બંધ માટે deep inhale, breathe in, hold, spine straight જ રાખીને chin પૂરી લોક કરો. શ્વાસ રોકવા પર ફોકસ કરો, સરળ અને સહજ રીતે. 10 seconds. 20. 30. From nose to release and relax, 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 relax. હવે નેક્સ્ટ પ્રાણાયામ લઈએ એ પહેલાં પ્રાણાયામ વિશે કંઈક કહેવા માગું કે પ્રાણાયામ શા માટે કરીએ છીએ. તો પહેલાં તો પ્રાણ એટલે શું? પ્રાણ એટલે આપણે સૌ જાણીએ છીએ કે પ્રાણ એટલે ઉર્જા, પ્રાણ એટલે શક્તિ. તો પ્રાણ એટલે જીવન. તો એ પ્રાણ, ઉર્જા, શક્તિ, જીવન મેળવવા માટે
કુદરતે વ્યવસ્થા તો કરી જ છે. કુદરતે સરસ રીતે આપણે નોર્મલ બ્રિધિંગ કરીએ તો આપણા શરીરમાં ઉર્જા બની રહે છે. પણ લાઈફસ્ટાઈલમાં ચેન્જ આવે છે. ખાવાના પીવાનામાં, ઊંઘવામાં, ઉઠવા બેસવામાં બધામાં અવરોધ આવતો ગયો છે, જેથી ફાસ્ટ લાઈફને લીધે તમારા પ્રાણની કે તમારા શ્વાસની ગતિમાં અવરોધ ઊભો થયો છે. તો એને એ અવરોધને, જે ફાસ્ટ બ્રિધિંગ લોકોનું થઈ રહ્યું છે, તો એને પર કંટ્રોલ લાવવા માટે, એના પર નિયંત્રણ લાવવા માટે, એને રેગ્યુલર બનાવવા માટે પ્રાણાયામ કરવામાં આવે છે. તો પ્રાણને આયામ, તો આયામ એટલે નિયંત્રણ અથવા તો એનો વિસ્તાર. તો પ્રાણનો વિસ્તાર કરવો, ફેફસાનો વિસ્તાર કરવો, ફેફસાની સ્ટ્રેન્થ વધારવી. દરેક વસ્તુની એક સ્ટ્રેન્થ હોય છે, જેને આપણે ગ્રેજ્યુઅલી વધારતા હોય છે. એવી જ રીતે આપણા ફેફસાની પણ ઘણી બધી સ્ટ્રેન્થ છે. તો એ સ્ટ્રેન્થ ફેફસાની 5 થી 5.5 લીટર જેટલી આશરે ગણાય છે. તો આપણે એ 5-5.5 લીટરની સ્ટ્રેન્થનો ઉપયોગ કરીએ છીએ ખરા? તો એનો જવાબ છે ના. કારણ કે આપણે જે નોર્મલ શ્વાસોચ્છ્વાસ કરીએ છીએ એમાં કુદરતી શ્વાસોચ્છ્વાસમાં 500 સીસી જેટલો જ શ્વાસ સામાન્ય માણસનો લેવાય છે અને છોડાય છે. આપણા લંગ્સની કેપેસિટી 5-5.5 લીટર છે, એટલે 500 ને એટલો લેવાય છે. અને તમારા લંગ્સમાં રેસિડેન્શિયલ એર એટલે કે કાયમ માટે જમા રહે છે 1.5 લીટર જેટલું તમારા ફેફસામાં શ્વાસ હોય જ છે. તમે, હું કહું કે કમ્પ્લીટ એક્ઝેલ કરો, તમે ફોર્સફુલી એક્ઝેલ કરો, છતાં પણ કુદરતની એટલી સરસ વ્યવસ્થા છે કે 1.5 લીટર જેટલો વાયુ, ઓક્સિજન એ આપણા ફેફસામાં રહે છે જ. એટલે એ સિવાયની 3.5 લીટરની કેપેસિટી છે જેનો ઉપયોગ નથી થતો, તો એનો ઉપયોગ કરવા માટે પ્રાણાયામ કરવામાં આવે છે. કે આપણે જે નોર્મલ શ્વાસોચ્છ્વાસથી 500 મિલીગ્રામ જેટલો શ્વાસ લઈએ છીએ, તો કપાલભાતિ, ભસ્ત્રિકા, અનુલોમ વિલોમના ઉપયોગથી આપણે 1000-1500 કે 2000 જેટલો ગ્રામ જેટલો આપણે મિલીગ્રામ જેટલો આપણે શ્વાસ લઈએ છીએ અને છોડી શકીએ છીએ. તો ફોર્સફુલી લેવાથી અને ફોર્સફુલી છોડવાથી આટલો બધો આપણને ફાયદો થતો હોય કે 1.5 લીટર જેટલો આપણે લઈ શકતા હોઈએ, તો પછી શા માટે ન કરવો જોઈએ? આપણને કુદરતે જે ફ્રીમાં આપ્યું છે ને એની આપણે વેલ્યુ નથી. જેવી રીતે કે પાણીની આપણને વેલ્યુ નથી. પાણીનો આપણે જોઈએ છે કે ઘણા બધા લોકો મિસયુઝ કરતા હોય છે. તો એની જ્યારે આપણે કિંમત ચૂકવવી પડશે ત્યારે જ એની વેલ્યુ સમજાશે. એવી જ રીતે ખોરાકનો પણ આપણે બગાડ કરતા હોઈએ છીએ. તો એ જ્યારે તમને ન મળે ત્યારે જ તમને તેની વેલ્યુ સમજાય છે. એવી રીતે જ્યારે ઓક્સિજન કુદરતે આપણને ફ્રી આપ્યું છે, તો એનો આપણે ઉપયોગ નથી કરતા. એનું ભવિષ્યમાં આપણે ચૂકવણી કરવી પડશે. એ ચૂકવવું ન પડે એના માટે અત્યારથી જ આપણા શરીરને એ રીતે તૈયાર કરવું જોઈએ કે કોઈ પણ મહામારી આવે, કોઈ પણ આપત્તિ આવે ત્યારે આપણું શરીર કુદરતી તત્વોથી બનેલું છે. એ કુદરતી તત્વોની સામે આપણે સક્ષમ રીતે રહી શકીએ એ માટે પ્રાણાયામ કરવા જોઈએ. તો પ્રાણાયામમાં હવે નેક્સ્ટ લઈશું અનુલોમ વિલોમ. બેક એન્ડ સ્પાઇન સ્ટ્રેટ, face relax, face muscles relax, right hand to right nostril, gently lock. First make you વિષ્ણુ મુદ્રા. વિષ્ણુ મુદ્રા માટે પહેલી બીજી આંગળીને બેન્ડ કરીને અંગૂઠાના રૂટ પાસે રાખી દેજો. ત્રીજી ચોથી આંગળી સીધી જ રહેશે. હા, તમારા અંગૂઠાથી રાઈટ નોસ્ટ્રીલનો જ લોક કરવાનો ઉપયોગ કરવાનો ને ત્રીજી ચોથી લેફ્ટ નોસ્ટ્રીલ લોક કરવા માટે ઉપયોગ થશે.
ઓકે. અને પ્રાણાયામમાં ઓલવેઝ રાઈટ હેન્ડનો જ યુઝ કરવાનો હોય છે. લેફ્ટ હેન્ડ તમારો ચીન મુદ્રામાં, અથવા તો તમે કોઈ પણ મુદ્રા વિશે તમે જાણતા હોય તો સૂર્ય મુદ્રા, શૂન્ય મુદ્રા, જે તે દરેક મુદ્રાના પણ જુદા જુદા બેનિફિટ હોય છે, તે મુદ્રા પણ તમે રાખી શકો છો. તો લેફ્ટ હેન્ડ ચીન મુદ્રા અથવા તો જ્ઞાન મુદ્રા, રાઈટ હેન્ડ વિષ્ણુ મુદ્રા, રાઈટ હેન્ડ ટુ રાઈટ નોસ્ટ્રિલ લોક, ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. હા, અને અનુલોમ વિલોમમાં લેફ્ટથી સ્ટાર્ટ થશે ને લેફ્ટથી જ એક રાઉન્ડ પૂરો થશે. લેફ્ટ ટુ ડીપલી ઇનહેલ, retain, right to slowly exhale. Nostril lock, breathe outside, hold just 5 seconds. Right to deep inhale, retain, inside hold 5 seconds. Left to slowly એક્ઝેલેશનમાં વધારે ટાઈમ લેવાનો, 5 to 10 સેકન્ડ. બ્રીથ નોસ્ટ્રિલ લોક, બ્રીથ આઉટસાઇડ હોલ્ડ. સેકન્ડ રાઉન્ડ, લેફ્ટ ટુ ડીપ ઇનહેલ, retain, nostril lock, spine straight, face straight. Right to slowly exhale. Nostril lock, breathe outside, hold. Right to deep inhale, retain, nostril lock, Anthakumbha. Left to slowly exhale. Nostril lock, breathe outside, hold. Left to deep inhale, retain, right to slowly exhale. પેટને અંદર ખેંચતા જાઓ સ્પાઇન તરફ. પૂરો શ્વાસ કાઢવાનો પ્રયત્ન કરો જેથી નવો શ્વાસ પૂરો લઈ શકાય. નોસ્ટ્રિલ લોક, બ્રીથ આઉટસાઇડ હોલ્ડ. Right to deep inhale, retain, left to slowly exhale. Nostril lock, breathe outside, hold. Release and relax. 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 Next, અગ્નિસાર ક્રિયા લઈશું. અગ્નિસાર ક્રિયા માટે ઊંડો શ્વાસ લેવાનો, પેટને અંદર ખેંચી બધો શ્વાસ બહાર કાઢી નાખવાનો. પૂરો બહાર નીકળી જાય એટલે તરત જ હાથથી નોસ્ટ્રિલ લોક કરી શ્વાસને બહાર રોકીને પેટને અંદર બહાર હલાવવાનું છે. આમાં પણ 2 પેસમાં થઈ શકે છે. જે લોકો
પ્રાણાયામની શરૂઆત કરતા હોય એ લોકો ધીરે ધીરે પેટને અંદર બહાર હલાવી શકશે, અને જે લોકોની રેગ્યુલર પ્રેક્ટિસ હશે એ લોકો ફાસ્ટ પણ પેટને બહાર 30 સેકન્ડ 20 સેકન્ડ સુધી બહાર શ્વાસ રોકી રાખીને ફટાફટ પેટને અંદર બહાર હલાવી શકશે. તો આજે બંને પેસથી લઈશું આપણે. પહેલાં સ્લો પેસથી લઈશું અગ્નિસાર ક્રિયા. ઊંડો શ્વાસ લો, પૂરો શ્વાસ બહાર કાઢો, હાથની નોસ્ટ્રીલ લોક કરી દો. શ્વાસ બહાર રોકાયેલો છે, બહાર રોકીને પેટને પૂરું અંદર ખેંચો, પૂરું બહાર લાવો. બિલકુલ ધીરે ધીરે પેટ અંદર લો, પૂરું બહાર લો, અંદર લો, બહાર લો. યસ, 10 સેકન્ડ. તમારી ક્ષમતા મુજબ તમે રોકી શકો છો. ન રોકાય ત્યારે નોસ્ટ્રીલને રિલેક્સ કરી દેજો. 20. પૂરું, ફક્ત પૂરું અંદર ખેંચો, બહાર લો. 30. વેરી ગુડ. રિલીઝ એન્ડ રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ અગ્નિસાર ક્રિયા. ઊંડો શ્વાસ લો, સ્ક્વીઝ કરીને પૂરો શ્વાસ કાઢવાનો ટ્રાય કરો. બ્રીથ આઉટસાઇડ હોલ, નોસ્ટ્રીલ લોક, સ્ટમક આઉટિંગ. શ્વાસને બહાર રોકીને બાહ્ય કુંભક સાથે આપણે પેટને પૂરું અંદર બહાર કરી રહ્યા છીએ. ટેન સેકન્ડ. તમારું ધ્યાન ફક્ત પેટને અંદર બહાર કરવા પર રહેશે. 20. maximum in and out. 30. Nostril release and relax, 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 relax. હવે ફાસ્ટ પેસમાં લઈશું આપણે અગ્નિસાર ક્રિયા બાહ્ય કુંભક સાથે. ડીપલી ઇનહેલ, ફોર્સફુલી એક્સહેલ. પૂરો શ્વાસ બહાર, નોસ્ટ્રીલ લોક, અને ઝડપથી પેટને અંદર બહાર કરવાનું છે. હા હા, એકદમ ફાસ્ટ 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 ફાસ્ટ. યસ. બેક સ્ટ્રેટ, ફેસ સ્ટ્રેટ, ફેસ રિલેક્સ. ઓલવેઝ પ્રાણાયામમાં ફેસ મસલ્સ રિલેક્સ જ રહેશે. યસ. 15. 20. 25. Release and relax, 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 relax. Second round, same. Inhale, exhale, nostril lock, breathe outside hole, stomach outing. 10. પેટને સતત એક ધારી સ્પીડે અંદર બહાર કરવાનું ચાલુ રાખો, શ્વાસ બહાર રોકીને. 20. 30. Release and relax, 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 relax. ના, અગ્નિસાર રિલેક્સ, રિલેક્સ. હા, હવે આપણે લઈશું ત્રિમહાબંધ. ત્રિમહાબંધમાં પહેલાં આંતરકુંભક સાથે ત્રિમહાબંધ કરીશું. ત્રિમહાબંધ માટે પૂરો ઊંડો પહેલાં સમજી લેજો. પૂરો ઊંડો શ્વાસ લેવાનો છે. શ્વાસને રોકીને મૂળ બંધ એટલે કે નાભીથી નીચેનો પોર્શન, એના શૂટ સાથેનો પ્રાઇવેટ પોર્શન ઉપર ખેંચી લેવાનો છે. ઉડ્યાન બંધમાં પેટ પૂર્વ અંદર સ્પાઇન તરફ ખેંચી લેવાનું, અને સ્પાઇન સ્ટ્રેટ રાખી તરત જ ચીન લોક કરી દેવાની. ચીન લોક કરશો એ જાલંધર બંધ છે. ત્રિમહાબંધ એટલે મૂળ બંધ, ઉડ્યાન બંધ અને જાલંધર બંધ.
આંતરકુંભક સાથે સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ, ડીપ ઇનહેલ, શ્વાસને રોકી દો, મૂલ બંધ, એના સાથેનો પૂરો પોર્શન ખેંચી લો, પેટ પૂરું અંદર ખેંચી લો, ઉદ્યાન બંધ, જાલંધર બંધ માટે ચીન લોક કરી દો, નોસ્ટ્રીલ લોક કરી દો. ત્રણેય બંધ દરમિયાન શ્વાસ અંદર રોકાયેલો છે. પહેલું ફોકસ તમારા મૂળ બંધ રહેશે. મૂળ બંધ પૂરેપૂરો ટાઈટ પકડાયેલો છે, જે મૂલાધાર ચક્રને એક્ટિવેટ કરે છે. તમારા યુરિનને રિલેટેડ પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે. જ્યારે શ્વાસ ન રોકી શકાય ત્યારે પહેલાં મૂળ બંધ રિલીઝ કરવાનો, ઉદ્યાન બંધ, પેટને નોર્મલ કરી, લોક છોડી અને નોઝ ટુ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આમાં પણ તમે આંતરકુંભક વખતે મંત્ર ચેન્ટિંગ કરી શકો અથવા તો કાઉન્ટ કરી શકો, એટલે તમને ખ્યાલ આવે કે શ્વાસ તમે અંદર કેટલી સેકન્ડ રોકી શકો છો. ધીરે ધીરે 10 સેકન્ડ રોકી શકતા હોય તો 15, 20, 30 to 1 મિનિટ સુધી હોલ્ડ રાખવાનો પ્રયત્ન કરવાનો છે. સેકન્ડ રાઉન્ડ, સ્પાઇન સ્ટ્રેટ, ઇનહેલ, મૂળ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. ના, આંતરકુંભક સાથે છે. શ્વાસને અંદર જ રોકવાનો છે. મૂળ બંધમાં એના સૂટ સાથેનો પોર્શન ખેંચાયેલો છે, ઉદ્યાન બંધ પેટ અંદર ખેંચેલું છે, ચીન લોક કરી દીધી છે, શ્વાસ અંદર રોકાયેલો છે. સેકન્ડ રાઉન્ડમાં તમારે ઉદ્યાન બંધ ફોકસ કરીને મણિપુર ચક્ર પર ફોકસ થશે. પેટને રિલેટેડ બધા જ પ્રોબ્લેમ સોલ્વ થતા હોય છે રેગ્યુલર કરવાથી. પેટના તમામ અવયવોને મસાજ મળે છે. શ્વાસ ન રોકી શકાય ત્યારે મૂળ બંધ રિલીઝ, ઉદ્યાન બંધ રિલીઝ, લાસ્ટમાં લોક છોડી જાલંધર બંધ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. થર્ડ રાઉન્ડ, સ્પાઇન સ્ટ્રેટ, ફેસ રિલેક્સ, ડીપલી ઇનહેલ, મૂળ બંધ, ઉદ્યાન બંધ, જાલંધર બંધ. ત્રીજા રાઉન્ડમાં સ્પાઇન સ્ટ્રેટ રાખીને ચીન પૂરી લોક કરવાની છે અને તમારું ફોકસ થ્રોટ ચક્ર પર, વિશુદ્ધ ચક્ર પર ફોકસ કરવાનું છે, જેથી થાઇરોઇડને રિલેટેડ પ્રોબ્લેમ રેગ્યુલર કરવાથી સોલ્વ થતા જાય છે. સ્પાઇન સ્ટ્રેટ રાખી ચીન પૂરી લોક થશે, શ્વાસ રોકવા પર ફોકસ થશે વિશુદ્ધ ચક્ર પર, વોકલ પોઈન્ટ પર. ચીન પૂરી ચેસ્ટ સાથે ટચ કરવાથી તમારી થ્રોટ થાઇરોઇડિઝમ ગ્લેન્ડ એક્ટિવેટ થાય છે. ફર્સ્ટ મૂળ બંધ રિલીઝ, ઉદ્યાન બંધ રિલીઝ, લાસ્ટ જાલંધર બંધ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. આ ત્રિમહાબંધ આપણે આંતરકુંભક સાથે એટલે કે શ્વાસને અંદર રોકીને કર્યું છે. એ જ રીતે બાહ્ય કુંભક સાથે પણ ત્રિમહાબંધ કરવામાં આવે છે. તો બાહ્ય કુંભક સાથે ત્રિમહાબંધ લઈશું. સ્પાઇન સ્ટ્રેટ, ઇનહેલ, કમ્પ્લીટ એક્સહેલ, બ્રીથ આઉટસાઇડ હોલ્ડ, મૂળ બંધ, ઉદ્યાન બંધ, નોસ્ટ્રીલ લોક, જાલંધર બંધ. હવે આમાં તો તમારો શ્વાસ પૂરો બહાર કાઢી દીધો છે એટલે વધારે ફોકસ કરો મૂળ બંધ પર પૂરેપૂરો. એના સૂટ સાથેનો પોર્શન નાભીથી નીચેનો ટાઈટ અપર સાઈડ સ્ટ્રેચ થયેલો. સ્પાઇન સ્ટ્રેટ રાખવાની છે. જ્યારે શ્વાસ ન રોકી શકાય ત્યારે પહેલાં મૂળ બંધ રિલીઝ, ઉદ્યાન બંધ, પેટને રિલીઝ કરો, નોર્મલ કરો,
દેન લોક છોડી નોસ્ટ્રિલ રિલેક્સ કરો, નોઝ ટુ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ. સેકન્ડ રાઉન્ડ. 3 મહાબંધ, બાહ્ય કુંભક સાથે. ડીપ ઇનહેલ, કમ્પ્લીટ એક્સહેલ, બ્રીથ આઉટસાઇડ હોલ્ડ, મૂલ બંધ, ઉડ્યાન બંધ, જાલંધર બંધ, નોસ્ટ્રિલ લોક, ચીન લોક. સેકન્ડ રાઉન્ડમાં ઉડ્યાન બંધ પર ફોકસ થશે. શ્વાસ પૂરો બહાર છે એટલે પેટને પૂરેપૂરું સ્પાઇન તરફ ખેંચો, મેક્સિમમ ખેંચો સ્પાઇન સ્ટ્રેટ રાખીને. ચેસ્ટ તમારી લિફ્ટ થયેલી રહેશે, શોલ્ડર્સ બ્રોડ રહેશે અને ચીન પૂરી લોક થયેલી રહેશે. વેરી ગુડ. ફર્સ્ટ મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, જાલંધર બંધ રિલીઝ, રિલેક્સ, રિલેક્સ, રિલેક્સ. લાસ્ટ રાઉન્ડ ઓફ 3 મહાબંધ, બાહ્ય કુંભક સાથે. ડીપ ઇનહેલ, કમ્પ્લીટ એક્સહેલ, nostril lock, breathe outside hold, मूल बंद, उड़ियान बंद, chin lock, जालंधर बंद. स्पाइन स्ट्रेट रखो, लिफ्ट योर चेस्ट, देन फोकस ओनली थॉट चक्र, विशुद्ध चक्र पर फोकस करो. चीन पूरी लॉक करो जेથી થાઇરોઇડિઝમ ગ્લેન્ડ એક્ટિવેટ થશે, બેલેન્સ થશે. ધીરે ધીરે 10 to 20, 30, 40, 1 મિનિટ સુધી શ્વાસને રોકવાની ક્ષમતા વધારો. જબરજસ્તીથી રોકવાનો નથી, ધીરે ધીરે ક્ષમતા વધારવાની છે. ન રોકી શકો એટલે તરત જ મૂલ બંધ રિલીઝ, ઉડ્યાન બંધ રિલીઝ, દેન જાલંધર બંધ રિલીઝ. Relax, 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 relax. Next, ઉજ્જાયની પ્રાણાયામ લઈશું. સિમ્પલ વેમાં લઈશું. સિમ્પલી તમારે શ્વાસને ગળાથી ખેંચવાનો છે, જશે નાકથી જ પણ એને ગળાથી ખેંચવાનો છે. આ પ્રાણાયામ તમારે લંગ્સમાં જ છાતીમાં શ્વાસ ભરાશે, રોકાશે અને છાતીમાંથી જ રિલીઝ થશે. પેટમાં ભરવાનો નથી. ટ્રાય કરવાનો છે કે ગળાથી ખેંચશો એટલે ચેસ્ટ આઉટ થશે. પ્રયત્ન કરવાનો, 2-10 સેકન્ડ રોકવાનો અને અવાજ સાથે એને રિલીઝ કરવાનો છે. જ્યારે પણ તમે શ્વાસ ગળાથી ખેંચશો એટલે તમારે શ્વાસ નળીમાં હવા, તમે જે વાયુ ખેંચી રહ્યા છો, ઓક્સિજન જે વાયુ ખેંચી રહ્યા છો તેને અવાજ સાથે જશે એટલે ગ્લોટિસને ટચ થશે પાર્શિયલ એટલે અવાજ આવશે સિસોટી જેવો. વ્યક્તિએ અવાજ જુદો આવશે. એટલે તમારે ખાલી ધ્યાન એ રાખવાનું છે કે ખેંચાઈને ચેસ્ટમાં ભરાઈ રહ્યો છે કે નહીં. આની પ્રેક્ટિસ કરવાથી જ તમને એનો ખ્યાલ આવશે કે ઉજ્જાયની પ્રાણાયામ વ્યવસ્થિત થઈ રહ્યો છે. અને કરશું એટલે તમારું શ્વાસ નળી ક્લિયર થતી હશે એટલે તમને થોડુંક અંતરસ જશે, ઉધરસ આવશે, કારણ કે જે કંઈ મ્યુકસ ભરાયું હોય એ રિલીઝ થઈ રહ્યું છે એટલે તમને એવી ફિલિંગ આવશે. તો ઉજ્જાયની માટે ગળાને થોડુંક, હા, યસ, રોકો. શરૂઆતના સ્ટેજમાં રોકી નહીં શકાય વધારે, 2-10 સેકન્ડથી, પણ પ્રેક્ટિસથી રોકવાનો છે અને અવાજ સાથે એ રીતે ધીરે ધીરે છોડવાનો છે. ગળાથી ખેંચો અવાજ સાથે,
હા, તમે સાંભળી રહ્યા છો કે અવાજ આવી રહ્યો છે, શ્વાસ ખેંચાઈ રહ્યો છે, હવે રોક્યો છે. હવે ધીરે ધીરે રિલીઝ થશે. યસ. અગેન. યસ, વેરી ગુડ. રોકો. આનાથી તમારી બ્રોન્કિયલ ટ્યુબ ક્લિયર થતી જાય છે અને જેમ ક્લિયર થતી જાય છે તેમ શ્વાસ તમે વધારે સારી રીતે અને ઊંડો લઈ શકો છો. ફેફસાની સ્ટ્રેન્થ પણ વધારી શકો છો. મોર ટુ ટાઈમ્સ મોર. શ્વાસને ગળાથી ખેંચો. ઇનહેલ. યસ, ગુડ. રિટેન. રોકો. વેરી ગુડ. રિલીઝ. લાસ્ટ ટાઈમ. ઇનહેલ. Retain. Slowly exhale. Release and relax. 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 ઊંચાઈની પ્રાણાયામ પણ થાઇરોઇડિઝમની જેને તકલીફ હોય એના માટે બેનિફિશિયલ છે કે રેગ્યુલર પ્રેક્ટિસથી તેમાં સુધારો જોવા મળે છે. તો હવે કરીશું શીતલી શીતકારી. અત્યારે ગરમી છે તો શીતલી શીતકારીથી શરીરમાં ઠંડક થશે. શીતલી માટે તમારી જીભની ટ્યુબ બનાવો. ટંગને ફોલ્ડ ટ્યુબ બનાવો. ટ્યુબને જીભને થોડીક બહાર કાઢશો હોડથી એટલે એનો રાઉન્ડ શેપ દેખાશે. એ ટ્યુબમાંથી તમારે શ્વાસને ખેંચવાનો છે. સ્પાઇન સ્ટ્રેટ રાખો અને શક્ય તેટલો શ્વાસ ખેંચો. ખેંચાઈ જાય એટલે તરત જ જીભ અંદર શ્વાસ રોકી ચીન લોક કરી દેવાની છે. સપોઝ શ્વાસ ખેંચીને જીભ અંદર મૂકીને લોક કરતા સુધીમાં શ્વાસ છૂટી જતો હોય તો હાથથી નોસ્ટ્રીલ લોક કરીને પછી ચીન લોક કરશો તો શ્વાસ રોકાઈ રહેશે. શ્વાસ ન રોકાય ત્યારે લોક છોડો, ફેસ અપ કરો અને નોઝ ટુ રિલીઝ. જે લીધેલો શ્વાસ મોઢાથી છે, ટ્યુબથી છે, તે નોઝથી જ રિલીઝ કરવાનો છે. સેકન્ડ રાઉન્ડ સેકન્ડ આપણે શીતકારી કરીશું કે જોયું છે કે દરેક વ્યક્તિથી જીભની ટ્યુબ નથી બનતી તો એ લોકોએ શીતકારી માટે જીભને ફોલ્ડ કરી દેવાની અંદરની તરફ અને ફોલ્ડ કરેલી જીભને તાળવે અડાડી દેવાની છે. દાંત બંધ કરી દેવાની છે. દાંત બંધ કરી દેવાના અને દાંતની જગ્યામાંથી શ્વાસ ખેંચવાનો છે. પૂરો શ્વાસ ખેંચાઈ જાય મોઢું બંધ કરી જીભ અંદર નોર્મલ પણ કરી શકો છો અથવા તો એને ખેંચેલી મુદ્રા કહેવાય છે. ખેંચેલી મુદ્રામાં રાખીને પણ તમે ચીન પૂરી લોક કરો. શ્વાસ રોકવા પર ફોકસ કરવાનું. ધીરે ધીરે 10 સેકન્ડમાંથી 15, 20, 30 to 1 મિનિટ સુધી શ્વાસ રોકવાની ક્ષમતા વધારવાની છે. અને મોઢાથી લીધો છે રિલીઝ નાકથી જ કરવાનો છે. ફ્રોમ નોઝ ટુ રિલીઝ. રિલેક્સ રિલેક્સ રિલેક્સ. બીજા 2 રાઉન્ડ લઈશું શીતલીના અને શીતકારીના. જીભની ટ્યુબ બનાવો. ટ્યુબથી લાંબો ઊંડો શ્વાસ ખેંચો. વેરી ગુડ. મોઢું બંધ. બ્રીથ ઇન, હોલ્ડ, ચીન લોક. Yes, 10 seconds.
श्वास रोकवा पर फोकस। 15, 20, 25, 30 and release. Relax, relax, relax. Last round, Sitkari. जीभ ने फोल्ड करो। ताळवाने अडाड़ी दो। हाँ, दांतनी जग्यामांथी श्वास खेच भरो। मोढुं बंद करी चीन लॉक करी दो अने श्वास रोकवा पर फोकस करो। स्पाइन स्ट्रेट राखी चीन पूरी लॉक करीने श्वास अंदर रोकायेलो छे। 5, 10, 15, 20, 25, and 30. From nose to release. Relax, 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 relax. लास्ट में આપણે ઓમકાર લઈશું। આપણે બંને હાથની મૂવમેન્ટથી કરીશું। હાથને સાઈડમાં ઓપન કરીને નમસ્કાર મુદ્રા લઈને ઇન્હેલ કહું એટલે તમારે શ્વાસ ભરતા ભરતા નમસ્કાર મુદ્રા કરવાની છે અને એક્ઝેલમાં હાથ નીચે લાવવાના છે। ઇન્હેલ and start. Inhale. Last round. Inhale while exhaling, Om chanting. Release, relax, 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 relax. બંને હાથ નમસ્કાર મુદ્રામાં। મહામૃત્યુંજય મંત્ર ચાન્ટિંગ। Release, relax. Palming. Rub your palm. Keep on eyes. Roll on face. ईश्वर આપણા સૌનું સુખ કરે, મંગલ કરે. થેન્ક યુ.